વિદ્યાર્થી સંગઠનોનો વિવાદ એબીવીપી દ્વારા એનએસયુઆઈ પર તેમના જે વિદ્યાર્થીઓ છે એમને લોભ લાલચ આપી ધમકાવી અને એનએસયુઆઈમાં જોડી રહ્યા છે. ખોટી રીતે વિદ્યાર્થીઓને ભરમાવીને તેના સંગઠનમાં લઈ જઈ રહ્યા છે તેવા આરોપ એબીવીપીએ લગાવ્યા. જી નમસ્કાર, મારું નામ જીતેન્દ્ર ભરવાડ છે. આજરોજ હું તમને મારા સાથે તેમજ મારા એબીવીપીના કાર્યકર્તાઓ સાથે થયેલ દુર્વ્યવહાર કહેવા માંગુ છું. અનિલ જોશી તેમજ સાહિલ જોશી દ્વારા અમને તારીખ 14/9/2025 રોજ કહેવામાં આવ્યું કે આવતીકાલે એબીવીપીનો કાર્યક્રમ છે તેમ કહીને એનએસયુઆઈના કાર્યાલય પર લઈ જવામાં આવ્યા અને ત્યાં અમને ખેસ પહેરવામાં આવી. ત્યાં એનએસયુઆઈ દ્વારા સોશિયલ મીડિયામાં તેમજ પ્રેસ મીડિયામાં વિદ્યાર્થીઓને ભ્રમિત કરવામાં આવ્યા કે એબીવીપીના સૌથી પણ વધુ ઉમેદવારો એનએસયુઆઈમાં જોડાયા છે. તે તદ્દન ખોટી અને પાયા વિહોણી વાત છે. અમે સૌ વિદ્યાર્થીઓ કહેવા માંગીએ છીએ કે અમે એબીવીપી સાથે કાલે પણ જોડાયેલા હતા, આજે પણ જોડાયેલા છે અને આવતીકાલે પણ જોડાયેલા રહીશું. અને એની સાથે જ અમે સૌ વિદ્યાર્થી મિત્રો એનએસયુઆઈને જણાવવા માંગીએ છીએ કે તમે વિદ્યાર્થીઓને ભ્રમિત કરીને નહીં પરંતુ તેમના માટે હિત માટે લડીને તેમને પોતાના કાર્યકર્તાઓમાં જોડો. અસ્તુ. કેટલા વિદ્યાર્થીઓ જોડાણા હતા અને કેટલા પાછા 30 થી 35 જ કાર્યકર્તાઓ એબીવીપીના હતા ફક્ત.